2 3 What is the your today performance and ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મમ્મી બોલો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. શું બનાવે છે? ચા બનાવે છે ગાઈસ મમ્મી. ફુંદેલાનો પોણો નાખે. ફુંદેલાનો પોણો નાખવાનો. આહા, એકદમ તુલસી જેવી સ્મેલ આવે છે ને કમ્પ્લીટ. ફુંદેલો પુદીનો, આપણી ભાષામાં ફુંદેલો. આમ તો પુદીનો કે પુદીનો ગાઈસ, પણ આ તો દેશી ભાષામાં ફુંદેલો કહેતા હોય છે. બાકી આ બાજુ ચા પીવાય છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આઈડિયો ફુંદેલો રસોઈયાની જરૂર પડી લાગે. પ્રસન્ન તબેલો. હા, હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. કેવું તબિયત પાણી રેડી છે? કમ્પ્લીટ. બરાબર. અલ્યા હોતી તમે અમે હોતી હતી કે મને હા એટલે મારા પપ્પા ફૂંગડ્યા હતા. સમ ફૂંગડ્યા હતા મારા મેં મુતા હા, હું સબ કોમ કર્યું. મુરા કોમર્સ કરું, હું ના કોમ કાલ કોમ કરું. વાત સાચી નહીં. પહેલા મોની ના લે કે ભાઈ આ કોમ કરવાનું છે એવું. ગાઈ જો બધી થેલીઓ બહાર મેં લીધી અંદર. વાત સાચી છે તમારે. એટલું સાચું માં આનું કે છો પતા હા બબલ કરી નાખી મોટા ભાઈ. ના, હું શું બોલું જ નહીં. હું તા મિકેટ થઈને છે પણ બરાબર છે. એ કેમ આપો છો આપણે હાર્દિક કમ્પ્લીટ છે. મને જ ફોન કરો. હજી એ વાતોમાં થેલી મેં ગમી પર ગાઈ જો થેલીઓ ખાસી બધી બધા ઘઉં નીકળી ગયા છે ખાખરે વાળા. એ બધી થેલીઓ ઘરમાં લાવીએ છીએ આપણે. ગાઈસ ઘરમાં ઘણા બધા મચ્છર પડ્યા છે એટલે સ્પેશિયલ અમે એક માણસ બોલાવ્યો છે મચ્છી માર, કે જે સ્પેશિયલ છે ને બધા મચ્છર જ મારે. જુઓ ભાઈ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ભાઈને ફૂલ એક્સપિરિયન્સ છે મચ્છર મારવાનો. નહીં મારજે કે મળતો જોઈએ આપણે મારજો. ગાઈસ અત્યારે હું નીકળ્યો છે મારા ખેતરમાં, કારણ કે ઘઉં નીકળી ગયા હતા. તારનું જવાનું બાકી છે. તો બાઈક આપણે ઓય મિલી છે નારિયામાં. તો લેહડો તો જઈએ અને તમને બધાને બતાવીએ અને જાતે જોઈએ. ભાઈ ને તમાકુ તૈયાર થઈ ગઈ છે નહીં? આટલો ભાગ તૈયાર થયો છે. એટલે આ હતું શું બધું વગર થોડી હું કહીશ નહીં. પીલા બધા કેટલા પાક્યા છે. ગાઈસ તમાકુની બહુ ખરાબ સ્મેલ આવે છે. હા એ છી. ફાઇનલી ગાઈસ આપણા ખેતરમાં આવી ગયા છીએ અને આ આપણું ખેતર છે. જોઈ લો આટલું હુશેલ નીકળ્યું છે. ઘઉં તો બધા ઘેર પકડી દીધી હવાય તો બધા બતાવ્યા હતા નહીં. આમ લાગવામાં કતી હુશેલ લાગે છે, પણ ભરવા જઈએ ને ત્યારે ખબર પડે. નહીં હોય તો એ એક ટેલરમાં થોડુંક જ ઊંડું રાય એટલું હુશેલ હે પાછળ. હું કેવું થાય તમારે બધું? ખેતરમાંની ઘેર જઈએ છે અને મસ્ત મજાનું મેનલમાંની પોણી આવે છે એકદમ ઠંડુ ઠંડુ. તો લેડો થોડું ઘણું પીએ તાને. તું કપડાં પહેરી દે ખાલી. 12 વાગ્યા 10 મિનિટથી છે. આપણે આવ્યા છીએ કોમેડી રીલો બનાવવા માટે. બરાબર. તો આપણા ગામનું જામપો છે, તો અહીંયા આપણે બધી રીલો શૂટ કરવાની છે. હું જ પરવા કે મજામાં ભાઈ? પરવા ખુશ? જય શ્રી કૃષ્ણ. મજામાં ભાઈ? જય માતાજી. અમારું મન બનાવે છે કેમેરામેન, છોટું કેમેરામેન. હાર્દિક શું છે કે ખાધી? બસ મજા જલસા. ખાધી બરાબર. અને મારા ભોણાભાઈને રાખવાના છે પોલીસમેન. બરાબર. તો ભોણાભાઈ તો પોલીસનો કપડા પહેરી તમે થયો. ફાઇનલી બધા રેડી થઈ ગયા છે. જુઓ ભોણાભાઈને બનાવ્યા છે પોલીસ વાળા. ભોણા બોલો. હે એવી લાગે તું તો યાર. જોણી આઈપીએસ હોય ને એવું લાગે છે. હે એ હું ગુણગુણ કરી લે મચ્છર જેમ. અલે હું યુટ્યુબર છું ખબર છે, સૌરવ જોશી. એ લ્યો આવ ખેતો વેતો નહીં ભૂલ છે. સૌરવ જોશી બ્લોગ જોઈ લે હે ને તો ઉડાડી મેં કરે મેં. વ્લોગર છું, વ્લોગર. શું ના દુનિયાનો નંબર 1 વ્લોગર. ખરેખર તને છે જોવા નહીં મળતા છો 100 બ્લોગ મેં લોસ થાય એના પર. અલે હું હાલ ઝાડ ઉપર. ગાઈઝ રીલ બનાવતા 1:30 વાગી ગયો તો આપણે જઈએ છીએ ઘેર. બાકી ગરમી યાર બહુ જબ્બર લાગે છે. ચલો ભાઈ બધા ઘેર અમે ઘેર જઈને પાછી બધી રીલ. અલ્યા શું કરો છો પહેલા વાઘેન લે અમે ઘેર જઈને પાછી બધી રીલ એડિટ કરવી પડે અને મસ્ત આરામ કરવો પડે. हेलो गाइस, आज बिंगलू लाया है टोपी बारू. ऐसा हाँ, कौन लाया है? मैं गया तो हाँ मेरा पापा ने ली है. हाँ हिंदी आती है तेरे को? हाँ, अरे वाह तू तो बड़ी हो गई यार. क्या खाना खाया आज? अब तो मैं
ખીચડી હે ખીચડી ખાયા તો ગાઈસ આજે આપણે રમવાની છે ગલી ક્રિકેટ તો જોઈ લો ભાઈ આપણે ટીમ રેડી છે ટોટલી આપણા 8 જણા છે તો આપણે પહેલા છે ને 2 ટીમો પાડવી પડે તો કેપ્ટન કન કન બનાવીએ ભાઈ બધા થોડા હંગાતી કેપ્ટન બની હે ઇન પછી 8 ટીમો બી છે ટોટલ ચલો ભાઈ તો આપણે છે ને એક જણને કેપ્ટન બનાવવું પડે એટલે ટોટલ આપણે 8 કેપ્ટન બનાવવા પડે આ દેડો ગગો અંડાયો બે તો ગાઈસ લેડો પહેલા આપણે 2 કેપ્ટનો પકાઈ દઈએ હું તો કેપ્ટન જ થઈ ગયા ઓનિક હાર્દિક તે મારા એટલે મન તો માગવા કે નહીં માગવાનો વિરેન ડેનિશ ઓકે ચલો પકા બાપા પકા ચલો ગાઈસ ફાઇનલી 2 ટીમો રેડી થઈ ગઈ છે આમ આપણે છે ને દેખ કે ભાઈ કણી બેટિંગ આવે છે ઇંગ્લિશ જોઈએ બોલો બોલો કેમેરામેન બેટિંગ કણી બેટિંગ આવી અમારી બેટિંગ અને હું અમારી બેટિંગ આવી ભાઈ બેટિંગ આવી ગઈ અને આ તું હેમ સ્પિલિંગમાં એ તમાર નહીં આપણે બેટી સો બોલિંગ આવી આ દિવાલની ટપકી નહીં કરતી જો ઓય ડાયરેક્ટ જાય તો વિકેટ અને કીપિંગમાં તમારો અમારો એટલે હું અમારો પણ કીપર ચલો ભાઈ સામેવાળી ટીમ આરવા માટે તૈયાર થઈ જો અને સન બાબા દરેક વ્યક્તિને 6 બોલ નાખવાના એટલે કોઈને દુખ ના લાગે એટલે પેલા મુનાફ રાખ દે હું હાર્દિકે પેલી ઓવર નાખી અને 1 ઓવરમાં 12 રન આલ્યા 2 છક્કા દીધા છે મારા ભાઈ પકડ પકડ ભાઈ પકડ હા ચલો ગાઈસ આમ આપણે પેલો બોલ નાખીએ ઓમ નાખવાનો તો ઓમ છે લ્યા જેમ ના કોઈ એવું છે ને એ ડાયલા આવી જાય ડાયલો તો શું હાથ પંગ જોઈ રહ્યો છે યે પેલી ઓવર નાખી એમાં 2 બોલમાં વિકેટ લઈ લીધી ડાયા ભાઈ ઉડાડી દીધી એટલે ઓયલા ડાયરેક્ટ શોટ ઉડી લે છે આ તો 2 બોલ થયા છે બેટ બોલ તાણ લે ભાઈ આઈ જા જેટી આઉટ થઈ જા જલ્દી હેડ એ આદી ક્યાં છે અલ્યા આઉટ આઉટ યસ હેટ્રિક આઈ ભાઈ હેટ્રિક નો ચાન્સ આવેલો ભાઈ હેટ્રિક નો યસ ચલો ભાઈ આઉટ થવા માટે તૈયાર થઈ જાઓ અલે વાઈડ 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 ઉપર વાઈડ છે વાઈડ છે ગાઈસ દરી તૂટી ગઈ જો આ તો ગાઈસ કેપ્ટન તો દાબા પડ્યો છે દરી લેવા માટે પણ વાઇસ કેપ્ટન અહીંયા અવેલેબલ છે તો આપણે એને પૂછી લઈએ ભાઈ કેટલું ટાર્ગેટ છે 42 રનનું ટાર્ગેટ 42 રન આપણે મારવાના છે તો આપણે ટીમ મેમ્બર પૂછી લઈએ ભાઈ જોશ કેવો છે તમારો વાગી જાય ને બરાબર ચલો ગગો ઓપનર નો ઓલ ધ બેસ્ટ તાન આઈરો ઓપનર ભાઈ આપણે તું જોઈશ ઓપનર વિનર વિરન કપિલ દેવ વખતના પ્લેયર આયા છે લાલુ કાકા અમે બોલર બહુ ભયંકર છે પણ બેટ્સમેન ઓછો છે યે અમારા પેલો બલ્લેબાજ જોતો વિરેન શું કહી લે પહેલા ઓહો 0 રન પર 2 વિકેટ મને બહુ દુઃખ થાય છે પણ ચિંતા નહીં કારણ કે શેર હજી બાકી છે સામે બધી બકરીઓ ઉડાડી મેળવાની છે આસ્તો અલે હાર્દિક કમ્પ્લીટ રન ચાર બધા બોલર હે વિસલે પણ ઓન હોય તાણ આપણે બધા મને બોલરો ઢીલા લાગ્યા મારા જીવા એક કામ કર માં પણ બેટ નહીં દીલે પાછળ માર બોલિંગ છે બીડું સેમ પિચ ચાલ નાખ લે એ તું શું કર પાછળ ઓય અલે યાર આ તો આબરૂ કાઢી યાર તો ગાઈઝ છેલ્લો ખાલી હું એકલો વધ્યો છે અને 42 રનનું ટાર્ગેટ મારે પૂરું કરવાનું છે અને સામેવાળી ટીમ એકદમ મજબૂત થઈ ગઈ છે કારણ કે અમારા પ્લેયરો ફટાફટ આઉટ થઈ ગયા ને એટલે પેલોને થોડું મોટિવેશન આવી ગયું છે પણ આપણે પણ કમ નહીં મારા ભાઈ જેટલી મહેનત થશે છેલ્લી શ્વાસની ઘડી સુધી લડી લઈશું તો કાઈ જાવ જુઓ ગાઈઝ બહુ ખરાબ રીતના હાર્યા છે 0 રન અમારી ટીમથી કશું ના બન્યું મને બહુ દુઃખ થયું પણ વધુ નહીં આપણે મસ્ત સેકન્ડ મેચ રમી નાખીએ અને બધો ભાઈ ફાઇનલી આપણે 100% જીતવાનું અમાર ગાય શું બધા અમે સ્લો દડા ભેગ્યા ને બા Cheating મારતા હતા અને
અમારા બેટિંગમાં વારો તો ઈ હોય બહુ ફાસ્ટ પડી ગયા છો આમ બદલો લેવા હે કાયદેસર ઓકે Pat Cummins આવ્યો. ચલો પહેલી ઓવર હાર્દિકની બીજી ઓવર મારી બરાબર પહેલા બોલે પહેલી વિકેટ હાર્દિકભાઈ જોરદાર મારા ભાઈ હોય યાર જોરદાર કમબેક કર્યો ભાઈ જોરદાર કમબેક કર્યું ભાઈ હા. એક નંબર યાર છેલ્લા 6 બોલ આવે ને એક ઓવરમાં હા. તો 6 વિકેટ પાડી દેલા પૂરું થઈ જાય બરાબર છે જોરદાર કમબેક ડાયાને વિકેટ પાડી દીધી છે મારા ગગાલાલે હું તો ગગુસિંહ યોરકર ભાઈ યોરકર જેમ ભારતની ટીમમાં એ સિંહ છે એમાં મારી ટીમમાં ગગુ સિંહ છે જી સિંહ આ વખત હું કેવું થાય છે આ બોલે કેવાયું નહીં ચમકી આપણે કહે તો માર તો ખોટું જ પડે છે એટલે કહેતો નહીં ઓકે ભાઈ કરીને બોલ બતાવવાનું. ઓકે વાહ ભાઈ વાહ ગગા કોણ તો પાડી જ દેજે પહેલા હો અરે ભાઈ તું સ્ટમ્બલો લાય લે ભાઈ માર જોલાઈ લે નથી એટલે ભાઈ મેલો સ્ટમ્બલો એટલે જો લઈને શું કમાઈ લે કેપ્ટન નંબર ઉપર કેપ્ટન કેપ્ટન કેટલા રન કેટલો ટાર્ગેટ 7 રન 0 કાકાની ટીમ પાડી જીરો તો ગાઈસ ખાલી એક ચોક્કાની જરૂર છે પણ આપણે ટાર્ગેટ માર્યું એક છક્કો ડાયરેક્ટ બરાબર છે આ વખત તો ફાઇનલ છે જીતવા 5 રનનો ટાર્ગેટ છે સિક્સમાં હતી છોરો નહીં જોય પોચ રન છે અતે વગર એક ચોક્કાની જરૂર છે ચોક્કસ સિક્સ વાઇડ આમાં ગોતે નહીં રો વિરેનભાઈ 0 રનનો ટાર્ગેટ છે એટલે જીતવું તો પર હેજ આપણે હું તો લે વિરેન તા મીના એ લ્યો વિરેનની મમ્મી ના ખાકા જે આવે છે અલ્યા તત આવી ગયો પાછો ના ફાવી સિક્સ મારી દે એટલે હું ગાઈસ આ થર્ડ ઇનિંગ છે અને આ વખત 14 રનનું ટાર્ગેટ આલ્યું છે તો 9% જ આપણે જીતશું જ બરાબર છે ભાઈ 14 રનનું ટાર્ગેટ છે કેટલા 14 રન નું થઈ જાય કા થતા તો થઈ પેલો મૂતરે થઈ જાય પેલો મૂતરે અરે કેમ પૂરા દે અરે ના ભાવ પેલા આઉટ થઈ જાય સારું હેડ ભાઈ હા તો બીજો મૂતરે બરાબર છે ચલો હેડો ભાઈ મમ્મી જેવો છે ને કોન્ફિડન્સ ડાઉન થઈ જાય પેલા આઉટ થઈ જાય તું આઉટ થઈને પછી મૂડ પાડી હા તે વાંધો નહીં હેડો જોઈએ હેડો લાગે બતાવો આમ આડી જ્યાં છે અને પછી તું આઉટ થઈ જાય તો મારો મૂડ ના થઈ જાય પેલો ફાદર મતલબ પહેલી વખત અમારી ટીમે બાઉન્ડ્રી મારી છે અને એ પણ ગગુ સિંઘે મારી છે જી સિંહ તો ગાઈસ એક જોરદાર ડિસિઝન લેવાનું આવ્યું છે તો મારું વાત થવું પડે પેલા બરાબર છે બેઠા ડિસિઝન નહીં લેવાય ડાય બહુ ફાસ્ટ બોલિંગ નાખી છે બેટ્સમેન તૈયાર નતું બરાબર છે પેલો ફોલ ચલો હેડો બેટ વેજી હેડો પણ તમારે પરવન આઉટ થયો તો પરવન તાર ફાસ્ટ તારા આઉટ નતો થતું ફાસ્ટ તારા કોઈ ભેગા તું આઉટ નતો થયો હું આમાં બેટિંગ કરવા માટે ઉતર્યો છું અને ખાલી 10 રનની જ જરૂર છે અરે યાર ગાઈસ આમ આપણે કરી છે ફાઇનલ અને ઓના અંદર કોઈ ચીટિંગ નહીં કરે પેલી વખત બધું કેવું કર્યું કોઈની ફાસ્ટ બોલિંગ નાખી અને આખી ગેમની ફાડી નાખી મને વાગી ગયા બ્લોગિંગ કરતા દર અચાનક આવી ગયું 10 રન 3 વિકેટ ગાઈસ 22 રનનો ટાર્ગેટ છે અને પહેલા આપણે જ ઉતરી ગયા હું થઈ લેતા ને લે નેહાકુ ખેલ થી આપણે ઉતરી જરા એટલે વાંધો નહીં હેડ નો બોલ ડેનિશને તાવ આવી ગયો છે તો એ ભાઈ બેટિંગ કરજો મજબૂત હે અલ્યા 22 રનનો ટાર્ગેટ છે 0 રન છે અત્યારે હાલમાં એક વિકેટ પડી ગઈ છે અમારો જી સિંહ આઉટ થઈ ગયો જી સિંહ શું કરી પહેલા તું એ કે તાય પેલા એને મારો ડાઉનફોલ સ્ટાર્ટ કરી દીધો 0 રન 2 વિકેટ અને ત્રીજો હું ઉતર્યો છું લેડો જોઈએ ભાઈ કેવો કમાલ થાય છે 10 રન મારી દીધા ખાલી 12 રન ખૂટે છે અને આપણે આઉટ થઈ ગયા ચલો ગાઈસ જોઈએ હાર્દિક શું કમાલ કરે છે અરે વાહ હાર્દિકે જોરદાર ચીટિંગ કરી તું તો બરાબર નહીં તો ખાલી સરસ 18 રન જોરદાર હાર્દિકભાઈ બેટિંગ ભાઈ શું કહો વિરેનભાઈ હતો વિરેન બાકી છે મારો કારજાનો કટકો કલેજો ચલો ભાઈ હેડો ભાઈ ઉઠાય હાર્દિક ઉઠાય यस वर्ल्ड कप जीत गए हम क्या फाइनल
ફાઇનલ જીતી ગયા ભાઈ. અરે ગલે બોલો ફાઇનલ જીતી ગયા આપણે. ફાઇનલ જીતી ગયા. અલે આવો ગલે બોલો બધા. યસ એ આય અલે આવો લે ઓમ જોડા અમે એકતા કેવું લાગ્યું? બાદ યા મેં એક ગીત શું કરે 1 2 3 ગાઈસ આ સીધા વાત કરે છે ના સુધી ટકી રહ્યા ના વર્લ્ડ કપ જીતી ગયો વર્લ્ડ કપ. તો ગાઈઝ હાર્દિકભાઈ બન્યા છે આપણા મેન ઓફ ધ મેચ વર્લ્ડ કપના. તો લેડો આપણે થોડુંક ઇન્ટરવ્યુ લઈએ. વોટ ઇઝ ધ યોર ટુડે પરફોર્મન્સ એન્ડ વોટ ઇઝ યોર બેટિંગ પરફॉर्मेंस? सो सामने वाला टीम का चकनाचूर. धज्जियां उड़ा दिया और वर्ल्ड कप जीत के बहुत अच्छा लग रहा है और मैंने सामने वाली टीम को बहुत ही पिटाई कर दी और अब सब रो रहे हैं यहाँ पे. અમે ચાન્સ આપે તો પરવા તો, ના પડે બાયને very nice Hardik to you are man of the match final. So including this Gagu Singh, G Singh for his very batting and very bowling. So he's the all rounder. So what is your today performance and World Cup? How do you feel? સારું ફીલ લાગે છે. Tell me. બોલું હા. અમે સામે ટીમ બહુ ગાળો બોલતી હતી ને હોમ લડવા આવતી હતી પણ અમે હોમ લડવા ના ગયા અને વર્લ્ડ કપ જીત્યા. World Cup અને આઈને જીત્યા વર્લ્ડ કપ અમે પરવાના કીધું કે અમારમાં આવો પણ એ પરવા ગયો અમાર નથી આવું તે યોને જોવામાં મોઢું બધું ઉતરી જાય હું. So very excellent and अब हम loser. અમાર જો Loser team का point होगी. loser પરવા. Okay. So what is your today performance and you loser? So what do you feel? Loser. What is this is a koila? No. So you are how do you feel? So let's get. गगाबाई ने हमें ऑफर किया था लेकिन हम हमारी टीम के लिए रॉयल है. રોયલ હે કે લોયલ? रॉयल Royal पेट है. थोड़ी हम नहीं यार. તો ગાઈઝ વર્લ્ડ કપ જીતીને આપણે આવી ગયા છીએ પોતાની રેન્જ રોવરમાં અને આજે આપણે રેન્જ રોવરને મસ્ત મજાની વોશ કરી નાખવાની છે. અંદરથી સાફ કરી પડે એવી છે અને બહારથી સાફ કરી પડે એવી છે કારણ કે કાલે આપણે બહાર જવાનું છે તો કીધું આજે ગાડી છે ને મસ્ત વોશ કરી લઈએ. આ બધું જુઓ કેટલી બધી દૂર થઈ ગયેલી છે. ગાઈઝ ગાડી જુઓ બહુ બધી ગંદાતી થઈ ગઈ છે. તો લેહડો પહેલા બધું મહીથી સામાન બહાર કાઢી લઈએ અને પછી આખી ગાડી વોશ કરી નાખીએ. આ બધું જો બધી ઇન્જિન જ પડી છે ખોખું અને ડબલું બધું આવે. लाए. ગાઈઝ અંદરથી બધો સામાન આપણે બહાર કાઢી લીધો છે. લેહડો માં લુગરાથી સાફ કરી દઈએ. બધી જો ધૂળ છેટલી જોમી ગઈ થાય. હા તો ગાઈઝ ફાઇનલી ગાડી મસ્ત મજાની વોશ થઈ ગઈ છે અને આપણે કરીએ છીએ વ્લોગનો એન્ડ. બાકી તમને બધાને ગમે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.